સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવના દમણ જિલ્લામાં એકદમ ખરાબ હવામાનનું અનુમાન હવાની ગુણવત્તા સૂચના આંક દ્વારા જાણકારી પ્રાપ્ત થયું છે। AQIના અનુસાર આપણા દમણ પ્રદેશની હવા વૈશ્વિક સ્તરે સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં 83મા ક્રમે અને દેશમાં 19મા ક્રમે પહોંચી ગયું છે, જે દમણ પ્રદેશના માથાદીઠ લોકો માટે પ્રતિદિન લગભગ 4 સિગારેટ, અઠવાડિયાની લગભગ 27 સિગારેટ અને મહિનામાં 114 સિગારેટના ધુમાડા લેવા સમાન બતાવવામાં આવી રહ્યું છે અને પ્રદેશમાં અસ્થમા રોગીઓની સંખ્યામાં વધારો થવાની આશંકા સેવાઈ રહ્યું છે। જાણકારોનું માનવું છે કે દમણ જિલ્લાની હવા ખરાબ થવા પાછળ ઉદ્યોગ જગતનો સિંહ ફાળો રહેલો છે, જે દમણ પ્રશાસનના નિયમોની અવહેલના કરીને આડેધડ કંપનીઓમાં લગાવાયેલી મસ્ત મોટી ચીમનીઓમાંથી મન ફાવે તેમ ધુમાડો દમણની આબોહવામાં છોડી દે છે। દમણ પ્રદેશની પ્રદૂષણ નિયંત્રણ સમિતિની રહેમ નજર હેઠળ આવી અનેકો કંપની દ્વારા હવા પ્રદૂષિત કરવામાં આવી રહ્યું છે। ઘણી ખરી કંપનીઓ શિયાળા ઋતુમાં થતા ધુમ્મસનો સહારો લઈને પોતાની કંપનીઓનો ધુમાડો છોડી દેતી હોય છે। દમણ પ્રશાસન આવી કંપનીઓ પર સખ્ત કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે। સાથે જ દમણના દુનેઠા વિસ્તારમાં આવેલી કચરા ડમ્પિંગ સાઇટમાં વારંવાર આગ લાગવાના સમાચાર પ્રકાશિત થતા રહ્યો છે। એના પાછળ જિમ્મેદાર લોકો પર કોઈ કાર્યવાહી થતી નથી તે ચિંતાનો વિષય છે। ડમ્પિંગ સાઇટે લાગેલી કે લગાડવામાં આવેલી આગની પૂરા પ્રદેશમાં ધુમાડાની ચાદર પ્રસરી જવા પામી હતી। ચારેકોર ફેલાયેલા ધુમાડાથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થવાનું નકારી શકાતું નથી। લોકોના સ્વાસ્થ્ય સાથે રમી રહેલા આવા લોકો પર પ્રશાસન ક્યારે લાલ આંખ કરશે તેની રાહ પ્રજા જોઈ રહી છે। ડમ્પિંગ સાઇટે લગાવેલા સીસીટીવી કેમેરાનું કનેક્શન પણ હાલ બંધ હાલતમાં જોવા મળ્યું હતું, જે શંકાના દાયરામાં આવી રહ્યું છે। આ ડમ્પિંગ સાઇટમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓના પગલે કચરા ઠાલવનારી એજન્સી પર પણ શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે। વલસાડ જિલ્લો લિકર ફ્રી સ્ટેટ ગણાતા મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની સરહદને જોડતો ગુજરાતનો સરહદી જિલ્લો છે। આ વિસ્તારમાં મોટા પાયે દારૂની હેરાફેરી થાય છે, જેના પર વલસાડ જિલ્લા પોલીસ અનેકવાર તવાઈ બોલાવી મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ કરે છે। આવી જ પ્રોહિબિશન હેઠળની કાર્યવાહી દરમિયાન વલસાડ જિલ્લાના પારડી, વાપી ટાઉન, વાપી JDC, ડુંગરા, ઉમરગામ, ભીલાડ, મરીન, વાપી રેલવે, ધરમપુર, કપરાડા, નાના પોંડા, વલસાડ સિટી અને વલસાડ રૂરલ પોલીસ મથક દ્વારા જપ્ત કરેલા કુલ 6,78,773 બોટલો અને ટીનના ડબ્બાઓ પર પોલીસે રોલર JCB ફેરવી કુલ 8,37,77,814 રૂપિયાની કિંમતના માતબર જથ્થાનો નાશ કર્યો હતો। જિલ્લાના કુલ 13 પોલીસ મથકમાં વર્ષ 1/11/2023થી 31/10/2024 સુધીમાં જપ્ત કરેલા આ ગેરકાયદેસર દારૂમાં પારડી પોલીસ મથકનો 2,03,47,790 રૂપિયાનો દારૂ હતો, જ્યારે વાપી ટાઉન પોલીસ મથકનો 1,46,46,510 રૂપિયાનો, ભીલાડ પોલીસ મથકમાંથી 1,30,29,095 રૂપિયાનો, વલસાડ રૂરલ પોલીસ મથકમાંથી 1,50,63,528 રૂપિયાનો, રેલવે પોલીસનો 1,39,1825 રૂપિયાનો મળી આ 5 પોલીસ મથકનો જ કુલ રૂપિયા 5,54,49,653ની કિંમતનો દારૂ હતો। એ સિવાય બાકીના વાપી JDC, ડુંગરા, ઉમરગામ, મરીન, ધરમપુર, કપરાડા, નાના પોંઢા, વલસાડ સિટી મળી 8 પોલીસ મથકનો રૂપિયા 2,83,61,161ની કિંમતનો દારૂ હતો। આમ કુલ 6,78,773 દારૂ બિયરની બોટલો ટીન મળીને કુલ 13 પોલીસ મથકમાંથી લેવાયેલ રૂપિયા 8,37,77,814ની કિંમતના દારૂના જથ્થાને ટ્રક, ડમ્પર, છોટા હાથી જેવા વાહનોમાં ભીલાડ ચેકપોસ્ટ ખાતે લાવવામાં આવ્યો હતો, જે બાદ આ જથ્થા પર રોડ રોલર JCB ફેરવી નાશ કરાયો હતો। ભીલાડ ચેકપોસ્ટ ખાતે વલસાડ જિલ્લાના SDM, DYSP, તમામ 13 પોલીસ મથકના PI, PSI, અન્ય પોલીસ કર્મચારીઓની હાજરીમાં આ દારૂ બિયરના જથ્થાને જમીન પર પાથરી તેના પર રોડ રોલર ફેરવ્યું હતું। દારૂ બિયરની બોટલો ટીન પર રોલર ફરતા તેમાં રહેલા આલ્કોહોલની નદી વહેતી થઈ હતી, તેમજ તીવ્ર વાસથી ચેકપોસ્ટનો વિસ્તાર માથું ફાડતી દુર્ગંધથી ગંધાયો હતો।
લંડન કેન્યામાં ભારતીય સંસ્કૃતિના સિંચન સાથે કાર્યરત શિશુ કુંજ સંસ્થાએ 2.5 લાખ પાઉન્ડના ખર્ચે ભુજમાં ઇન્ટરનેશનલ સ્કૂલ સ્થાપવાનું ઉદ્દેશ્ય સેવ્યું છે, જેનું ભંડોળ એકઠું કરવા સંસ્થાના 108 સભ્યો 36 ટુકટુક એટલે કે ઓટો રિક્ષામાં 13 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન રામેશ્વરમથી ભુજની 3000 કિલોમીટરની યાત્રાએ નીકળ્યા છે. આ પ્રવાસ રૂટમાં વાપી આવતું હોય તમામે વાપીમાં આવેલ મુક્તિધામ સ્મશાનની મુલાકાત લીધી હતી. તમામે મુક્તિધામની સુંદર કામગીરી નિહાળી હતી. બાલદેવો ભવઃના ઉદ્દેશ્ય સાથે લંડન કેન્યામાં ચાલતી શિશુકુંજ સંસ્થા શાળા સહિતના અન્ય ચેરિટી પ્રોજેક્ટ કરે છે. ભુજની શાળાના ભંડોળ માટે સંસ્થાના 108 સભ્યોએ 36 રિક્ષામાં રામેશ્વરમથી ભુજની યાત્રા યોજી છે, જેમાં તેમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો હોવાનું જણાવી વાપીના મુક્તિધામના વખાણ કર્યા હતા. આ સંસ્થા આફ્રિકાના કેન્યામાં અને લંડનમાં વર્ષોથી કાર્યરત છે, જેમાં હિન્દુ ધર્મ અંગેનું અને વૈશ્વિક જ્ઞાન અંગેનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હવે ભારતીય સંસ્કૃતિને વધુ ઉજાગર કરવા ભુજમાં નવી શાળા સ્થાપવાનું તેઓનું ઉદ્દેશ્ય છે, જે માટે થઈને ડોનેશન ઉઘરાવવા આ યાત્રાની શરૂઆત કરી હતી. યુકે અને કેન્યાથી આ શાળા માટે સારું એવું દાન મળ્યું છે. વાપીના મુક્તિધામને નિહાળી યાત્રાનો અનોખો આનંદ ઉઠાવતા આ યાત્રિકો વાપીથી ભુજ તરફ રવાના થયા હતા. तो नई स्कूल मतलब बिल्डिंग कंस्ट्रक्शन नया होने वाला है, तो नई स्कूल बनने वाली है. तो एक तो कंस्ट्रक्शन कोर्स होते हैं, उसमें क्लासरूम्स, उसमें सैनिटेशन फैसिलिटीज़, टीचर्स के लिए सोना, मतलब हर एक चीज़ का जो एक स्कूल में फैसिलिटी होना चाहिए उस हिसाब से बनवा रहे हैं. वो अभी आई थिंक प्लान में है. उसका इतना डिटेल मुझे मेरे पास नहीं है, लेकिन कितने बच्चों आएंगे, क्या करेंगे, अभी तो वो चल रहा है. यहाँ पे तो हमने कम किया है, लेकिन पूरे हमारे जो पार्टिसिपेंट्स है वो लंदन से, केन्या से, ऑस्ट्रेलिया से है, कनाडा से, जहाँ जहाँ भी है तो वहाँ सबसे बात की हुई. और जितना हमने प्रचार किया है तो डोनेशंस के माध्यम से बहुत बहुत सहायता मिली है. तो हमारा जो एक टारगेट है तो करीबन 2.5 लाख पाउंड का एक टारगेट था, तो वो नियरली अभी पहुँच गया है. तो अभी 3-4 दिन और बाकी है यात्रा के. तो सब पोस्ट करते हैं, तो जितने लोग देखते हैं तो लोग को लगता है कि नहीं ये बहुत अच्छा काम है, तो हमको इसकी सहायता करनी चाहिए. वैसे साइकिलिंग का भी होता है, अनेक लोग अनेक करते हैं. तो टुक टुक की एक इंडिया से जो जुड़ी हुई एक मतलब एवरीडे ट्रांसपोर्ट की बात चलती है. और थोड़ा चैलेंज भी रहता है कि ऐसा चलाना 3000 किलोमीटर क्या हो पाएगा या नहीं. और यहाँ पे भी सहायता मिली है, जैसे कि अतुल मोटर्स ने हमको ये सब टुक टुक दी है. तो इसका एक इंडियन लोगों में मतलब इंडियन माइंडसेट में रहता है कि टुक टुक चलाएंगे तो काफ़ी अच्छा लगेगा. हाँ, मोस्ट जो आए हैं वो संस्था के साथ जुड़े हैं. बाकी ओपन भी किया था कि जिस और को भी आना है तो हम आप लेके आ सकते हैं. तो ये मतलब मिक्स है. 70% जो है तो वो संस्था के हैं, 30% है जो संस्था से डायरेक्टली जुड़े नहीं हुए, बट उनके फ्रेंड्स या परिवार या कोई जो पहचान वाले हैं उनके साथ जुड़े हुए हैं. मतलब दिक्कत तो मेन ये है कि चलाना है, ठीक से चलाना है. तो पहले दिन में तो सबका वो हो रहा था कैसे जाएगी, नहीं जाएगी, कहाँ से, ये देखना, लेफ़्ट राइट आगे पीछे सब देखना है. बाकी जो ऑर्गेनाइजर्स ने सुविधा की है, मतलब प्लानिंग रूट का किया है, होटल्स का एकोमोडेशन, सबकी सुविधा देखना. इतने लोग सारे आए हैं तो मेरे ख्याल से तो बहुत अच्छा एक्चुअली प्रोग्राम बनाया है. तो मेन दिक्कतें वही होती है कि एक तो टाइम पे पहुंचना, सुबह सुबह जल्दी से निकलना, 6-7 बजे निकलना, डेस्टिनेशन में पहुंचना टाइम पे. सपोर्ट वैन्स भी हमारे साथ रहती है कि जो पीछे रह जाते हैं तो उनको भी साथ में लेके जाना है. सब डेस्टिनेशन पे ठीक टाइम से पहुँचे. तो अब तक भगवान की कृपा से अभी तक तो सब अच्छा चल रहा है. Born થયો તો નાયરોબી કેન્યામાં, બટ આ જર્ની પહેલી ફેર આવ્યો છું ઇન્ડિયા ફર્સ્ટ ઓફ ઓલ. એન્ડ મને ચંદ્રેશે ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો કે આપણે કરીએ છીએ આ ટ્રીપ. તમે કીધું ને ચેરિટી વાસ્તે છે, છોકરા વાસ્તે. ને મેં કીધું ઓકે. આઈ વોઝ ઓવરવેલ્મ કે મને એને કીધું કે આપણે કરીએ. એન્ડ આઈ એમ મોર દેન હેપી કે અત્યાર સુધી મારી ટ્રીપ જે ગઈ છે has been an excellent adventure અમારા વાસ્તે. બહુ ફાઇન સ્કૂલ બનાવે છે શિશુકુંજ ઇન્ટરનેશનલ સ્કૂલ. કદાચ ઇન્ડિયાની ટોપ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી શિશુકુંજ આવશે, જે બાળકોને શીખવાડે છે કે એમના મૂળ
વતન, એમનો મૂળ રૂટ્સ, એમનો મૂળ કલ્ચર શું છે એના બારામાં શીખવાડે છે. અને ઓલકાને તમે જોશો છોકરાઓ જે લંડનમાં શિશુકુંજમાં ભણે છે, તો આપણા ઘણી વખત ઇન્ડિયાના છોકરાઓને કલ્ચરમાં ટપી નાખે એવા છે. બહુ ગ્રાઉન્ડેડ, બહુ ડાઉન ટુ અર્થ, અને ધર્મ બાબતમાં, હિન્દુત્વની બારામાં બધી ચીજ એમને બધી આઈડિયા છે. તો આ સ્કૂલ એવી છે કે નાના બાળકોને લોકોને એક કલ્ચર, આપણું જે ઇન્ડિયન કલ્ચર છે એને સાથે રાખી, અને જે અત્યારના બધા અમેરિકન કલ્ચર ને વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે જે જીવન જીવી રહ્યા છે એનાથી દૂર કરીને ઇન્ડિયન કલ્ચરમાં કેવી રીતના શીખવાનું, એના વાસ્તે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને બહુ મોટું શિશુકુંજનું ચેરિટી રન છે. 36 ઓટો રિક્ષા, ટુકટુક કહી છે, જે એ નીકળ્યા છે રામેશ્વરમથી, આજે વાપી મુકામે પહોંચ્યા છે. 7 ત્યાંના તમારી સામે ઊભા છે, ને બીજા 7-7ના ગ્રુપ આવે છે, 4 ગ્રુપ એવી રીતના, અને પોતાના ખર્ચે બધું ટ્રાવેલ કરે છે. ડોનેશન્સ લંડનથી અને આફ્રિકાથી જ ભેગા કર્યા છે, અને બહુ ભવ્ય સ્કૂલ બને છે. વાપી શહેરમાં કોંગ્રેસ જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન. વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવા જનસંપર્ક કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યાલય શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાને સરકારી કામોમાં સહાય અને સેવાઓ રાહત દરે ઉપલબ્ધ કરાવવાનો છે. આ પ્રસંગે વલસાડ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ, વાપી શહેર પ્રમુખ નિલેશભાઈ વશી, નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિશ્વનાથ રાયજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો, યુથ કોંગ્રેસના પ્રમુખ, તાલુકા પ્રમુખ, મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન વિસ્તૃત ચર્ચા કરવામાં આવી કે કેવી રીતે કાર્યાલયનો ઉપયોગ પ્રજાની સમસ્યાઓને સમાધાન કરાવવા માટે થશે. આગામી દિવસોમાં વિવિધ સેવાઓ અને સહાય મેળા યોજીને પ્રજાને લાભ પહોંચાડવાનો પ્રણ લીધો હતો. કોંગ્રેસના નેતાઓએ આ કાર્યાલયને પ્રજાના ઉત્કર્ષ માટેનું મજબૂત મંચ ગણાવ્યું અને તમામ કાર્યકર્તાઓને આ મિશનમાં જોડાવા અપીલ કરી.